તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ 10:30 અને જસ્ટ હું જીમમાંથી આવ્યો છું અને મેં મારું ખાવાનું ખતમ કર્યું છે અને અત્યારે અહીંયા સુધારાઈ રહ્યું છે સલાડ બા સુધારે છે અને રિયોને જોઈએ છે ટામેટું પણ અમે આપશું નહીં કારણ કે એને ટમેટા તો એવા ભાવે છે ને કે ટમેટાની ચોરીઓ કરવા માંડ્યો છે હવે એવું મેં વાત સાંભળી છે દ્રષ્ટિ પાસેથી અને અહીંયા બા અને દ્રષ્ટિ બંને બેઠા છે ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ એ અરે રે 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 બા તો કેટલા ખરાબ દેખ હવે તમારે ક્યાં જવું હવે દાદા તો મળી ગયા જલ્દી જિંદગી પણ તો ભૂંડા લાગીએ કોકા એમાં હું બા કપડા તો પહેરવાના હોય તો પહેરેલા જ છે ને હાઠો હિંતર વરણ ડોહી તો ગાઉન પહેરીને બેઠી તો 70 વર્ષની ડોહ્યું તો પહેરે જ ને હવે ના પહેરે ગાઉન પહેરાય હાસ તો એમાં હું થઈ ગયું બધે પહેરતા હોય ભાઈ અત્યારે તો ડ્રેસો પહેરતી હોય હવે તો ડોહ્યું જીન્સ ને ટી-શર્ટમાં હોય હવે હું અને બોયકટ વાળ કરાવેલા હોય તમારે કરાવવા ના બાપા મેં કાપી તો દીધા હતા થોડા એટલા કાપ નહીં ખાતા બાના વાળ અરે રે હવે તો જીન્સ ને ટી-શર્ટ પહેરવા માંડ્યું હાસ તો તમારે પહેરવું બા ટી-શર્ટ અરે રે મોડર્ન બા બનાવી દઈએ તમને કે નહીં બનવું ના બાપા હવે આવતા બહુમાં બનશું કા હવે આવતા બહુમાં એને જીવનના ક્યારેય વાળ જ નહોતા કાપ્યા પણ મને ખીચ ચડી ને એ આમ દવાખાને કે એક જાતના હોય ને અમે લોકો ભેગા જઈએ ને એટલે એના વાળનો બહુ પ્રોબ્લેમ પછી દવાખાને થયા ને મેં આટલા વાળ કાપી નહીં ખાવાના પછી ખીજાણા હતા કેટલા હા તો આપી નહીં ખા અરે રે દરરોજ ના બોલ બોલ તમને પૂછ્યા વગરના વાળ કાપ નાખ્યા અરે રે એક તો છે નહીં એમાંય પાછા કાપ નાખ્યા એટલે હાવ વયા ગયા બાના વાળ કેવડા લાંબા હે હો એવું એમ હા તો ક્યાં બાત હે તો તમારા ખાલા તમારા ઘરે સરસ મજાનું ઇન્વિટેશન આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને સરસ મજાનું જમવાનું હતું હે બા લાડવા વાળવાનું બધું કેટલું સરસ હતું ભાઈ તો કોને બનાવ્યું હતું બધી રસોઈ કોને બનાવી દીધી ફઈ હતા મોટા ફઈ અને પેલી દહીંની ચટણી હતી કે શું હતું એ રાયતું હતું હા અમે તો ચટણી સમજીને ભજીયા બોરી બોરીને હા એટલે ભજીયા હારે જ ખાવાનું હોય એવું એમ હા અચ્છા એ લોકોને રાયતું બહુ મહત્વ ચટણી ને પણ રાયતાનું બહુ મહત્વ એમ રાયતું હતું મસ્તીનું અંદર કેળું હતું આ તે મસ્ત હતું સરસ મજાનું તો તને બનાવતા આવડી ગયું હમ. તો સરસ મજાનું અમને બનાવીને ખવડાવજે કરાવાય આદુ મરચા અને ખાંડીને પછી એમાં દહીં નાખવાનું પછી એમાં મીઠું ચટણી ફાવે તો નાખવાની બાકી નહીં. કેળું બાકી એમાં ચટણી તો હતી નહીં નહીં ચટણી નહોતી નાખી હા ખાંડ નાખવાની ખાંડ નાખવાની ને સરસ મસ્ત હતું સરસ હતું સરસ એટલે મજા આવી ગઈ એ બાએ કીધું હતું કે રાયતું તો બનાવવું જ છે એમ. એવું એમ બાએ પહેલા જ કહી દીધું હતું બરાબર તો તે હું રસોઈ બનાવી હતી કાલે મેં બધું સુધારવાનું ને એવું કર્યું હતું બરાબર સલાડ તમે બનાવ્યું છે સરસ એ ખુરશી વાળા છે બીજા કોઈ નથી ભાઈ આમ આવતો રહે ને તું આમ આવતો રહે સરસ તો અત્યારે અહીંયા બધા લોકો બેઠા છે સુધારાઈ રહ્યું છે અને યસ મારે સંભળાવવાની છે પૂજા માટે લખેલી બધાને સરસ સરસ શાયરીઓ હું સંભળાવીશ અત્યારે બધાને પણ મમ્મી નથી અત્યારે એટલે મમ્મી આવે પછી સંભળાવું સરસ મજાની મેં 2 શાયરી પૂજા માટે લખી છે અને બહુ સરસ છે તો હું તમને સંભળાવું દાદા પૂજા માટે શાયરીઓ લખી છે હા સંભળાવું સંભળાવું ગુડ મોર્નિંગ શું કરે હજી નીંદરમાં જ છે મારા ફોનથી ઉઠી એમ તારા માટે સરસ મજાની શાયરીઓ લખી છે તો બધાને સંભળાવું છું અત્યારે તમે પણ સાંભળશો કે જનરલી કેવું છે કે મને ક્યારેક ક્યારેક યાદ આવે ને તો હું શાયરીઓ લખી નાખું છું અને મને વધારે પડતી છે ને આમ ઇમોશનલ શાયરીઓ વધારે યાદ આવી જાય અથવા તો આમ બની જતી હોય છે મારાથી પણ આ તો રાત્રે નીંદરમાં બનેલી શાયરી છે અને રાત્રે નીંદરમાં બની ને તો ફટાફટ મેં મોબાઈલ ખોલીને લખી નાખી એટલે એવી રીતની છે તો બરાબર છે પૂજા આ તારા માટે છે કે જબ વો સાથ હોતી है तो ये पल भी कुछ यूं गुजर जाते हैं कि जब वो साथ होती है तब ये पल भी कुछ यूं गुजर जाते हैं उसके बारे में मैं क्या बोलूं वो नहीं होती है पास मेरे तो कुछ घंटे भी सदियों जैसे नजर आते हैं क्या बात है બોલો તો ખરા તમે કઈ કામ આટલો સારો છોકરાઓ તમારો શાયરી બોલે છે અચ્છા લગા તમે દાદા બા માટે ક્યારે બનાવી શાયરીઓ કોઈથી નહીં તો કેવી લાગી તને શાયરી બહુ મસ્ત એમ મસ્ત ગઈ હે? સવાર તારી મસ્ત ગઈ ને
मैं शायर तो नहीं અરે રે એવું ના ગવાય બા કેવી લાગી શાયરી સરસ લાગી. સરસ. ચલો હવે બીજી શાયરી હું તમને બધાને સંભળાવું. તો આજે બીજી શાયરી છે એ એવી રીતની છે કે હું કેવું છે કે હું અહીંયા એકલો છું બરાબર છે અને પૂજા અમદાવાદ ગઈ છે. એ પણ કેવી રીતે કે મને લીધા વગર અને મેં કીધું હતું કે રોકાઈ જા તો પણ એ જતી રહી છે. આ માણસ બરાબર છે. તો એના હિસાબે મેં બીજી મને મનમાં આવી હતી તો મેં લખી નાખી કે ઉસકે જાને કે બાદ હમ ભી જ્યાદાતર ખામોશ રહેતે हैं कि उसके जाने के बाद हम भी ज्यादातर खामोश रहते हैं और रुको जरा मेरी बात सुनो ये शब्द सुनने के लिए भी मेरे कान तरसते रहते हैं है ને તું ઘણી વાર કહેતી હોય ને અરે સાંભળ ને એક વાત કહું તેવી રીતે મારા મનમાં એવું હતું કે रुको जरा मेरी बात सुनो ये शब्द भी सुनने के लिए मेरे कान तरसते रहते हैं. क्या बात है क्या बात है. તો મને તો ગમી આ બે કારણ કે આ બે શાયરીઓ જે છે ને એ મને નિંદરમાં રાત્રે આવી હતી. હવે ખબર નહીં કે નિંદરમાં કેમ આવતી હોય આવી શાયરી પણ આવી હતી તો ફટાફટ રાતે ફટાફટ ફોન કાઢી અને લખી જ નાખી. પછી પેલું કેવું હું યાદ રાખી લઉં અત્યારે સપનામાં પછી સવારે ઉઠીને લખી નાખી તો સવારે યાદ જ ન રહી સવાર યાદ ન રહી. સવારે ભૂલાઈ જ જાય એટલે પછી મેં રાત્રે ફટાફટ ફોન કાઢી અને લખી જ નાખી. એ હારું થયું. સરસ લખીને બા તમારો છોકરો શાયર થઈ ગયો વાહ, હે ને ક્યાં બાત હે. ક્યાં બાત હે. તમને કેવી લાગી પૂજા કેવી લાગી બહુ મસ્ત. સરસ ગમ્યું તમને તમારી સવાર સારી થઈ ગઈ એમ ને સારું ચલો તો બાય કહી દો બધા બ્રશ કરવાનું કહી દો ચલો બધા અરે ઉઠી જ છે. હા તો ઓહો, આ બ્રશ કરી લ્યો. હા ચલો ટાટા બા તમે કઈક બોલજો દાદા માટે ન શાયરી આવડે. અરે બોલી દેવાની કાંઈ ન આવડે મને. અરે તમે તો બનાવતા રહીશો ને શાયરીઓ અરે ના હોય કરી તો ખોટું તો હું બોલો હોય. કાંઈ ન હોય. એવું ના હોય અરે કામમાંથી નવરા જ ન થતા. સારી મમ્મી તે તો કોઈ કોક દીક લખી છે ને પપ્પા માટે કા તું शायरी बोलना शायर का काम है और हम शायर नहीं है. કા તું તો લખતી તો ખરા પેલું लव लेटर હા લવ લેટરો તો લખતા એમાં શાયરી ના લખતા જમાનામાં મોબાઈલ જ નહોતા. પછી લેટરો લખતા એમ ક્યાં બાત હે સરસ તો એ ત્યારે ના લખતા તમે કઈ શાયરી વાયરી અરે રે દુઃખ દર્દની કહાની લખતા ખાલી. દુઃખ દર્દની કહાની લખતા બા તમને ખબર હે લેટરો આવતા હે ક્યાં બાત તમે કોઈ દી વાંચ્યા નહીં વાંચો નહીં કોઈ. કોઈના લવ લેટર ન હોય. કોઈના લવ લેટર ન હોય ફોન સાંભળતી. હે હા તો અહીંયા હોય ફોન આવે ને તો હું સમજી જાઉં કે ભાઈના ફોન આવ્યા. ભાઈ ના ફોન બધી ખબર હતી મને ફોન તો તો આપણે હવે દીક કંઈક કાયા હાલે કરવાનો એમ વારો આવતો કે ભાઈ. મને એમ જ નહોતો પછી હું આપણે કોણ મારો દીકરો અચ્છા બધી વાત એમ હોશિયાર છે. બરાબર તો દીકરી શું છે દીકરી એવી જ છે. દીકરી એવી જ છે એમ ક્યાં વાત હે તો સૌથી સારું કોણ બા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ બધા ભાંડેડામાંથી માની લો કે કૃપા ક્રીના દ્રષ્ટિ અભિ વૃંદા આદિત્ય ચિંતન એમાંથી સૌથી સારામાં સારું ટેલેન્ટેડ છોકરો કોણ આય આય ક્યાં વાત હે તમે ઉભા રહ્યો તમે કયો હું સૌથી સારામાં સારું ટેલેન્ટેડ છોકરો કોણ આપણા ઘરમાં મતલબ ટેલેન્ટેડની વાત છે ટેલેન્ટેડ કોણ છે તો તું જ છે. જઈ લો ટેલેન્ટેડ તો હું જ. જાણે કરો કઈ નહીં. પૂજા આપણા ઘરમાં થોડી આવે વાત તું કર. છોકરી તો હે ને છોકરી એ તો મારી વહુ છે ભાંડેડાનો છોકરો. ભાંડેડામાંથી સૌથી આગળ હું જ છું બકા ચાલ ને હવે સમજી ગયા ભાઈ બરાબર ને હું જ છું ને દાદા ટેલેન્ટેડ ક્યાં બાત હે ક્યાં બાત ભગવાન તને આજે સાંભળીને એવો દિલને આસ્કારો થયો ભાઈ ક્યાં બાત હે બા થેન્ક યુ તમને થેન્ક યુ બા થેન્ક યુ ક્યાં બાત હે દાદા થેન્ક યુ મને ટેલેન્ટેડ કહેવા માટે થેન્ક યુ સરસ બા હવે તો હું 2 ફૂટ અદ્ધર થઈ જઈશ કંઈ વાંધો નહીં ગાઈસ સોરી ચલો આ તો બધા જવા દે છોડો આ તો કે છેલ્લે સુધી આવતા જ નથી હે ને કોણ આ બધા એનામાં છે ને આમાં મીના જેવી બુદ્ધિ. માય ગોડ હાસી, હા, એના જેમ મજુ એના ઉપર જ ઉતરો. તો તમારામાં જેવી કોઈ નહીં નથી મારા જેવી અમારામાં કોઈની નથી. હે એ મીના ઉપર જ ઉતરો. આની છે તો ખરી પણ એ ઉપયોગ નથી કરતી. એ ભાઈ એવું લોકો ન
ઉપયોગ નથી કરતો આ ઉપયોગ નથી કરતી છે ને ખીજારકી નહીં બહુ અરે બહુ ખીજારકી છે વાતની વાતમાં ખીજાઈ જાય ગરમ થઈ જાય ઓ બાપરે એ તો હું હતો ને પણ હું હતો ને ગરમ તો હું થઈ જતો પણ એ તો થઈ જાય થોડા મોટા થાય ને પછી થઈ જાય બાકી તમને ખબર તો હે ટેલેન્ટેડ તો હું જ છું સરસ ચલો કોઈ વાંધો નહીં એવું નહીં બધાય ટેલેન્ટેડ છે આ તો હું તો ખાલી મસ્તી કરતો હતો બાકી બધાયમાં પોતપોતાનું ટેલેન્ટ હોય જ બધાય છે કરતા દાદા ટેલેન્ટેડ કહેવાય કારણ કે ઈ હા આરામ જ કરે બસ ટેલેન્ટેડ તો ઈ જ છે આરામ જ કરે ના એ આટલા વર્ષો પહેલા ઈ ગવર્મેન્ટ જોબ કરતા એટલે બધાયથી વધારે ટેલેન્ટેડ ઈ જ કહેવાય. ક્યાં બાત છે હવે મારે આમાં કઈ વધારે કેવું નથી બોલ રહી હે મને હે ને 32 ન પહેરે ને હા તો બહુ ગમે હા પણ 32 પહેરે ને તો મને આમ એનથી બીક લાગે આમ સાજીસવાળા સિરિયલ જેવા લાગે વિલન ડોહી લાગે વિલન ડોહી ગાંધીની હા એવું હોય આ કેવા ચુલબુલા લાગે આમ ઓલા ઓલું શું કહેવાય કે ચાંદલો બાંડલો ને શેથો બેથો કર્યો ને મોટો બધો તો વિલન ડોહી જ લાગે એમ તો મિત્રો અહીંયા અત્યારે ખવાઈ રહ્યું છે બધાનું કાચું મતલબ સલાડ બનાવેલું છે સલાડ ખવાઈ રહ્યું છે અત્યારે તો ગાઈસ અત્યારે ગોળધારાનો બ્લોગ ચાલુ હોય ને અહીંયા જોજો હવે જોરદાર સીન આવશે આયા ભાઈ ગણપતિ બાપ્પા એમ નો કહેવાય નવરી ના જો પૂજાના બા ઓહો ડાન્સ કર્યો ભાઈ ઠુમક ઠુમક ઓહો હવે અહીંયા પેલા આ લોકોએ હસાવ્યા ને પછી પૂજા રડાવ્યા તો જોયો હોય તો આ બ્લોગ જોઈ આવજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું હું તમને ગાઈસ અમારા પરિવાર વિશે બહુ એટલે બહુ સરસ બોલી હતી બધાય નામ આંખમાંથી પાણી આવી ગયા બધાય નોડાવી દીધા હતા એટલે તમે ખાસ આ વિડીયો જોજો એનામાં એની આઈડીમાં છે હા બેયમાં છે મારામાં બેની લિંક મૂકી દઈશું તો અત્યારે અમદાવાદથી ખબર મળી રહી છે કે ચિંતનભાઈએ કરાવ્યું છે ઓપરેશન દાંતનું અને અહીંયા તમે જોઈ શકો છો એમના ફોટા આપણાથી જોવાય નહીં બતાવો ભાઈ આ દાંતનું એને ઓપરેશન કરાવેલું છે આ તમને જે દેખાય છે દાંત છે યસ બ્રેસીસમાં શકો છો દાંત આખે આખો કઢાવ્યો છે ને અહીંયા લીધા છે અને ટાંકા દાંતની અંદર બહુ અને પેલું બ્રેસીસ કરાવવાનો હરક છે એટલા માટે એને અત્યારે થોડું દુઃખ ભોગવવું પડે છે મેં તો ના જ પડી ત્યાં જાકુબના ધૂંધા કરાય જ નહીં દાંતને ક્યાં આડાવડા હોય તો નડવાના હોય એને ખોટે ખોટે આટલું સહન કરે દુઃખ કેટલા ટાઈમથી હાલે આ તો એને 2 વર્ષ તો હાલશે 2-2.5 વર્ષ પ્રોસીજર હાલશે બધી ઓય બાપા તારા લીધે બકા અમારા મારે લીધે દેવાનું એલા તારા લીધે દાંત નબળા એવા હું તારી ઉપર વિતરા દાંતમાં તો હું બા તમે બોલો માં તમારે તો 32 છે પણ મેં તો આખે આખા કઢવી નાખ્યા જોઈ લે પાછળની આખી મેટલ ને દાંત કઢાવેલા હે બધા અત્યારે મમ્મીએ જમવામાં બનાવ્યો તો ગરમ ગરમ મસ્ત વઘારેલો રોટલો છાશ વાળો યસ જમી લીધું છે મેં તો સરસ મજાનું વજન ઘટાડતા હોય ત્યારે રોટલો ખાવો બહુ જરૂરી છે સારું મને તો રોટલી કરતા રોટલા બનાવવા જ મજા આવે ફટાફટ થઈ જાય ને એક જ રોટલામાં તો એક જણું ધરાઈ જાય ઓલું તો 4-5 રોટલી બનાવી 4-5 બનાવવી પડે બસ અને આજે મમ્મીએ હમણાં એના ભાઈ સાથે વાત કરી એને કીધું સુરતમાં બહુ જ વરસાદ છે ગાઈસ તો સુરત વાસીઓ થોડું સાચવીને રહેજો બરાબર ઘરમાં રહેજો કે બહાર નીકળતા નહીં કારણ કે વરસાદની ફૂલ આગાહી છે હમણાં બાપાના છોકરાને અમે સુરત ગયા ત્યારે એના ઘરે ગયા હતા ને મહેશને ફોન કર્યો તો હમણાં હા તો કઈ બહુ જ વરસાદ છે કે એટલે થોડી તકલીફ હમણાં થોડાક દિવસ પડશે કારણ કે બહુ બધે આગાહી છે બરાબર અને અમદાવાદમાં ખૂબ વરસાદ છે મેં પૂજાને ફોન કર્યો તો અમદાવાદમાં સારો એવો વરસાદ છે તો બધા થોડું ધ્યાન રાખજો પોતપોતાનું બરાબર છે અને પોતાના ઘરનું ધ્યાન રાખજો તો અહીંયા થઈ રહ્યું છે બ્રશ અરે રે કોઈ વાંધો નહીં બ્રશ તો કરવું જોઈએ સારી હેબિટ છે રાત્રે બ્રશ કરીને જ સૂવું જોઈએ 2 ટાઈમ સૂવાનું આ દાંત બગડે પછી જ ખબર પડે પહેલાં ના ખબર પડે જો કદાચ પહેલાં ખબર પડી જાય તો દાંત બગડે જ નહીં ને સમજ્યા સાચી વાત ને 100% વાત કીધી તો પછી આમ હે એને નથી બગડ્યા ખોલું ન કરે રાતે એને તો ભાઈ હું હવે કઈ છે જ નહીં મોઢું જ નથી ખુલતું જોયું ને મેન તો ઉદાહરણ એ જ દઈ દીધું એને બ્રશ ન કરે તો મોઢાઈ ન ખુલે બરાબર ને તમે બ્રશ કરતા હોય તો હું તમને બ્રશ વયું જાય મોઢામાં એ વયું જાય એમ બે ચમચી ન જાય બ્રશ વયું જાય ચલો રિયોને અત્યારે રમવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આ કપડું એક હાથમાં આવી જાય ને આને એટલે બધા એને આપ જ કરે નહીં હે કપડું હાથમાં આવી જાય એટલે બધાને પકડાવાની કરે કે લ્યો આ પકડો જો મમ્મીને હવે દઈ દો મમ્મી તને દઈ દો દે મમ્મીને દઈ દે ચાલ તું કે તો મમ્મી આદિત્યને દઈ દે
જા મમ્મીને દઈ દે જા મમ્મીને દઈ દે મમ્મીને દઈ દે જા મમ્મીને દઈ દે મમ્મીને દઈ દે જા જા મમ્મીને દઈ દે જા મમ્મીને દઈ દે હા હવે કહી દે તું કહેતો હાથ પકડાવો બસ તો બસ આ જ વાત સાથે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો આજે નહીં બોલી શકે સબસ્ક્રાઈબ કરજો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય તમારે ક્યાં વાળ છે તમારે ક્યાં વાળ છે મારે ક્યાં છે હું તો રાખતો જ નથી હા મારે એટલા નો હારા લાગે ઠીક લાગે પણ તો કપાવવા જોઈએ ચિંતનને કેવા લાગતા ચિંતનને કેવા લાગતા મોટા વાળ કેટલો સરસ લાગતો ચિંતન તો મોટા ચિંતન તો- હવે વાળ કપાય એવો પછી કેવો લાગે સારો લાગે સારો મસ્ત લાગે લાગે વાળ આમ વિખરે ગયેલા હોય એટલે હું કહું અઘોરી જ કહું કાલ તો એટલો મસ્ત લાગતો હતો ને ઉઠ્યો તો હા, બહુ ગોરી. સરસ લાગતો હતો અરે હા ભાઈ ના લે હવે એવું કઈ. અમારું ઘર આખું જોઈ લો ગાઈસ ગંદારું જ ભર્યું હોય જવા દે આમ બસ. રસોઈ બનાવતા હોય તો એમ જ હોય જવા દે તો હું કામ પણ ઓલું કરે